નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું લૂપની રીત, જે મોસ્ટ એમપી રીત છે, જે વિભાગ સીની અંદર તમારે 3 ગુણમાં પૂછાશે. રકમ કોઈ બી હશે પણ રીત પૂછાશે અને પૂછાશે જ. તો આપણે રીત તૈયાર કરવી બેટર રહેશે, કારણ કે આ રીતના બીજા દાખલા જે તમે તમારા પાઠ્યપુસ્તકમાં હોય એ તમે જાતે ગણીને પ્રેક્ટિસ કરજો એટલે તમને 100% આવડી જશે. આ દાખલો બોર્ડ એક્ઝામ જે 2024ની અંદર હતો એની અંદરથી આપણે આ દાખલો ગણાવીશું. અને અગાઉ ઓલરેડી ઘણા બધા ગણિત અને વિજ્ઞાનના રિલેટેડ મોસ્ટ એમપી વિડીયો મૂકેલા છે. બધા જ વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો એ પણ જોજો. અને ચેનલમાં જો તમે પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, બીજા મિત્રો સુધી પણ શેર કરી નાખજો. જો મિત્રો, લૂપની રીત મોસ્ટ એમપી રીત છે. લૂપની રીતમાં આદેશની રીતથી થોડુંક ઓપોઝિટ હોય છે બધું, એટલે તમારે મિક્સ ન થાય, કન્ફ્યુઝન ન થાય એ માટે રોજ એક દાખલો આદેશની રીતનો અને એક દાખલો લૂપની રીતનો ગણવાનો, તો તમને આવડશે પણ ખરા અને યાદ પણ સારું રહેશે. હવે જો મિત્રો, પહેલાં જોઈએ કે પહેલું સમીકરણ તમે જુઓ. મેં તમને બેઝિક સ્વરૂપ શીખવાડ્યું હતું આદેશની રીતમાં કે એક્સ અને વાય બરાબરની ડાબી સાઈડ, સંખ્યા બરાબરની જમણી સાઈડ. એ રીતનું સમીકરણ હોય ને ત્યારે એનું નામ અપાય આપણે. તો અહીંયા જો એવું કાંઈ છે જ નહીં બે સમીકરણમાં. તો પહેલાં આપણે સમીકરણને વ્યવસ્થિત ગોઠવણી કરીશું કે જુઓ, પહેલું સમીકરણ છે એની અંદર શું થાય છે કે 3x ઓછા 5y અને અહીંયા ઓછા 4 આપ્યા છે, એને બરાબરની પેલી બાજુ લઈ જાઓ તો બરાબરની પેલી બાજુ જશે માઇનસ છે, એવા શું થશે પ્લસ. ક્લિયર? તો 3x ઓછા 5y બરાબર 4. આને કહેવાય સમીકરણ હવે 1. એવી જ રીતના આને જુઓ, એકલા 9x જ આ સાઈડ છે, 2y અને 7 પેલી બાજુ છે. તો આપણે જે 2y પેલી બાજુ છે એને આ બાજુ લાવવા પડશે, તો પ્લસ છે એને કેવા રાખવાના, માઇનસ થશે. તો 9x લખો, 2y ને આ બાજુ લાવો એટલે પ્લસ હતા એવા થશે માઇનસ, અને બરાબર 7 એમના એમ રાખો એટલે 7 કેવા છે, પ્લસ જ છે એટલે 7 એમના એમ. પછી આનું નામ આપવાનું સમીકરણ 2. ક્લિયર? આ રીતના દાખલા પૂછાતા હોય છે. આડાઅવળું છે એટલે તમારે આ સ્વરૂપ યાદ રાખવાનું. પહેલાં એનું બેઝિક સ્વરૂપ છે કે નહીં, પછી જ સ્ટાર્ટ કરવાનું. પહેલું જ સ્ટેપ આપણે એ રહ્યું છે દાખલાનું. હવે આમાં શું કરવાનું હોય છે કે તમારે કોઈ બી એક ચલને ઉડાડવો પડશે. કઈ રીતના ઉડાડવાનો એ પણ જણાવીશ, પણ પહેલાં વિચારો કે અહીંયા એક્સ છે અને વાય બે ચલ છે. તો બંનેમાંથી એક આધા ચલનો આપણે લોપ કરવાનો છે, મતલબ એને ઉડાડવાનો છે. તો એક્સને ઉડાડવો બેટર રહેશે કે વાયને, એ તમારે કેના ઉપરથી જોવાનું કે બંનેની કિંમત સરખી કરવાની. ધારો કે અહીંયા 9x છે જ ઓલરેડી, તો ઉપરનું સમીકરણ છે જે 3x, એને 3ની જગ્યાએ આપણે કેટલા કરવાના, 9. 9 કરવા માટે 3ના ઘડિયામાં 9 આવે, કેટલા વડે ગુણીએ ત્યારે 9 આવે, 3 વડે. તો આખા સમીકરણને 3 વડે ગુણવું પડશે. પછી અહીંયા 9 થશે, 9 બાદ થશે ને બીજું આપણે સાદુરૂપ આપશો તો તમને વાયની કિંમત મળી જાય. ઓકે? અને નાના તમારે જો વાયને ઉડાડવા હોય આ રીતના, તો એ બંનેનો જે સહગુણક છે, અહીંયા 5 છે ને અહીંયા 2 છે, એ બે સરખો કરવાનો. પછી જોવાનું કે પ્લસ માઇનસ કઈ રીતના ઉડે છે, એ રીતનું કરી અને તમે સાદુરૂપ આપશો તમને એક્સની કિંમત મળી જશે. ઓકે? આ રીતનું હોય છે. હવે તમે જુઓ અહીંયા કે આપણે ધારો કે એક્સનો લોપ કરવો છે, તો પહેલાં શું કરીશું, સમીકરણ 1 છે ને એમાં 3 છે ઉપરના, અહીંયા 9 છે, તો એક્સ ડાયરેક્ટ ના ઉડે ને, કારણ કે આ 9 હોત તો 2ની બાદબાકી કરો તો 0 થઈ જાય એટલે ઉડી જાય. તો આ 9 કરવા માટે આપણે સમીકરણ 1ને 3 વડે ગુણવું પડશે. તો આખા સમીકરણને ગુણાવો. ઓકે? તો સમીકરણ 1ને 3 વડે ગુણતા બસ આટલું કરવાનું છે. હવે જુઓ, પાછું ઘણા દાખલામાં એવું હોય, અહીંયા 3 છે અને અહીંયા 5 હોત, અથવા અહીંયા જ વિચારી લો, વાય માટે જ વિચારી લો, અહીંયા 5 છે ને અહીંયા 2 છે. તો કોઈ સમીકરણ 2ને તમે એમ ગણો કે 2ના ઘડિયામાં તો 5 આવતા જ નથી, શું કરશું? તો જુઓ, એમ નહીં કરવાનું. બંનેનો આપણે જે લસા લેતા ને, લસા લેવાનું કે છેદમાં ધારો કે અહીંયા વિચારી લો 5 હોત ને અહીંયા 2 હોત, તો શું કરો કે 5ને 2 વડે ગુણોત અને 2ને 5 વડે ગુણો, તો બંનેના છેદમાં 10 થઈ ગયા ને. તો એવી રીતનું કરવાનું. 5 વાળું સમીકરણ છે જે આ એક, એને 2 વડે ગુણવાનું, બીજું રહ્યું એને 5 વડે ગુણી નાખવાનું, આખા સમીકરણને ગુણવાનું, તો તમને ઓટોમેટિક 2 ઇક્વલ મળી જાય. તો હવે આપણે શું કર્યું કે સમીકરણ 1ને 3 વડે ગુણવાનું છે. ચલો, તો 3 હતા, આખા સમીકરણને 3 વડે ગુણવાનું છે. તો 3 તરી 9x થશે, ઓછા 3નો અને 5નો ગુણાકાર કરો 15, અને વાય એમના એમ બરાબર 3નો અને 4નો ગુણાકાર 3 ચોક 12. આ સમીકરણ 1 થઈ ગયું, 3 વડે ગુણ્યું એટલે. અને નીચે આનું સમીકરણ 2 લખો કે 9x ઓછા 2y બરાબર 7. હવે અહીંયા ખાસ તમારે સમજવાનું છે કે 9x ને 9x હાલ તો પ્લસની સ્થિતિમાં છે, તો બંનેનો સરવાળો થઈ જાય. તો આપણે શું કરવું પડશે, બધા ચિહ્ન ચેન્જ કરવા પડશે. મતલબ આને માઇનસ કરવું છે ને તો આખા ચિહ્ન ચેન્જ થઈ જાય. કોઈ એક સંખ્યા માટે આ સમીકરણમાં કશું જ ના થાય.
આખા સમીકરણ માટે થાય. નિયમ તમે જે બદલાવો નહીં તો જુઓ કે 9x માંથી 9x બાદ કરવા છે તો અહીંયા આપણે માઇનસ કરશો તો હવે બધા ચિહ્નો ઊંધા થઈ જશે. જેમ કાઉન્સની આગળ માઇનસ હોય ને કાઉન્સ ખોલો તો જે માઇનસ હોય પ્લસ થઈ જાય ને પ્લસ હોય માઇનસ થઈ જાય, એ જ છે સેમ. તો આ 9 પ્લસ હતા એટલે માઇનસ થયા, આ માઇનસ છે એટલે કેવા થશે હવે પ્લસ, અને આ 7 પ્લસ હતા એટલે કેવા થઈ જશે માઇનસ. નવો ચિહ્ન ફોલો કરવાનો, જૂનો ચિહ્ન ભૂલી જવાના. હવે 9x માંથી 9x જાય એટલે એ તો થઈ ગયું 0. આ -15y અને હવે આ -2y નથી, આ નવું ચિહ્ન આવી ગયું +2y. તો માઇનસ પ્લસ થશે માઇનસ, 15 માંથી 2 બાદ કરો એટલે 13 વધશે, પણ 15 મોટા હતા એટલે ચિહ્ન માઇનસનું રહેશે. તો -13y બરાબર આ સાઈડ પણ એવું જુઓ, 12 માંથી 7 બાદ કરો એટલે કેટલા વધે 5. ક્લિયર? હજી આપણને વાયની કિંમત મળી નથી. તો મિત્રો હવે આપણે વાયની કિંમત મેળવવાની, તો જુઓ વાયની હંગાત -13 ગુણાકારમાં હતા, બરાબરની આ સાઈડ જાય એટલે એની સ્થિતિમાં મતલબ -13 જ ચિહ્ન ગુણાકારમાં હોય ને આ સાઈડ લાવો ને તો ચિહ્ન એનું એની જ રહે, બદલાશે નહીં. એનું પદ બદલાય, મતલબ ગુણ્યામાં હતું એની જગ્યાએ ભાગ્યામાં આવ્યું, જેમ પેલું પ્લસ હોય માઇનસ થાય ને એ રીતનું. પણ માઇનસનું પ્લસ થાય ને પાછું ગુણ્યામાં ભાગાકારમાં આવે એ વસ્તુ ખોટી પડે. તો વાય બરાબર અહીંયા જુઓ પહેલથી 5 તો હતા જ, અને નીચે આવશે 13 પણ કેવા માઇનસ. આ મળી ગઈ વાયની કિંમત. તો કોઈ દિવસ માઇનસ નીચે રાખવાની નહીં, હવે આખી કિંમત આ માઇનસ જ થઈ ગઈ એટલે કે વાય બરાબર -5/13. આનું નામ આપી દો સમીકરણ નંબર 3. હવે તમને બંનેમાંથી જે નાના સમીકરણ લાગતો હોય ને એની અંદર આને એપ્લાય કરી નાખવાની. આ તો આદેશ કરતો પણ ઇઝી રીત છે. તો ધારો કે આપણે સમીકરણ 1માં મૂકવી છે, જે જૂનું સમીકરણ હતું ને એનું નામ આપશું આપણે સમીકરણ આ રહ્યું કે 3x - 5y = 4, એની અંદર મૂકી દેવી છે. તો આપણે લખીશું પહેલાં 3x - 5y. તો જુઓ 5 ગુણ્યા વાયની કિંમત હવે કેટલી આવશે -5/13 બરાબર આપેલ છે 4. તો બરાબર લખી નાખશું આપણે 4. હવે પેલા ગુણાકાર થશે આ કૌંસનો કે 3x - 5 એમના એમ, સોરી 5 નહીં કરવા, હવે ડાયરેક્ટ તમે જ વિચારો. પહેલાં આ બેનું સાદુરૂપ આપવું છે ને પછી ચિહ્ન મૂકો. જુઓ આ 5 માઇનસ અને અંદરના 5 પણ માઇનસ, અને ગુણાકાર છે બે વચ્ચે, કોઈ બાદ બાકી નથી. તો માઇનસ માઇનસ શું થઈ જાય, પહેલાં તો લખો પ્લસ. ચિહ્ન જો ભૂલ પડી તો જવાબ ખોટો આવશે. માઇનસ માઇનસ પ્લસ, પાયો 25/13 બરાબર 4. મેં તમને આગળ કીધું હતું ને એમાં આવે જુઓ આદેશની રીતમાં એ રીતનું. આ ડાયરેક્ટ 13 બરાબરની આ સાઈડ ના જાય, કારણ કે આ બંને વચ્ચે ગુણાકાર નથી, આ બંને વચ્ચે શું છે સરવાળો. તો જ્યારે સરવાળોને બાદ બાકી હોય ને તો પહેલાં છેદ આખા પદના સરખા કરવા પડે અને પછી જ એ કિંમત બરાબરની આ બાજુ જાય. કઈ રીતના કે આના છેદમાં 13 લાવવા પડશે, તો ઉપર 13 વડે ગુણો, નીચે 13 લખી નાખો. તો ઉપર 13 તરી 39x થયા વત્તા 25 એમના એમ જ હતા, અને હવે બંનેના છેદમાં આવી ગયા 13 બરાબર 4. હવે આ 13 ને તમે બરાબરની પેલી બાજુ લઈ શકો, પણ પહેલેથી લઈ શકો નહીં, બંનેના છેદ સરખા હોવા જોઈએ. જો જ્યારે સરવાળો બાદ બાકી હોય ને ત્યારે, એટલું યાદ રાખજો. હવે 13 ને ડાયરેક્ટ આપણે આ બાજુ લાવો તો 4ના શેમાં જશે, અહીંયા ભાગાકારમાં એટલે 4ના ગુણાકારમાં જશે. તો કે 39x વત્તા 25 બરાબર 4 ગુણ્યા 13. હવે 13 ચોક કેટલા થાય કે 52 થાય. તો 39x વત્તા 25 બરાબર 52. હવે 25 ને બરાબરની પેલી બાજુ મૂકો તો કે 39x બરાબર 52 ઓછા 25. તો હવે લખો 39x બરાબર 52 માંથી 25 બાદ કરો. ખ્યાલ આવ્યો કે 25 અહીંયા પ્લસ હતા એને પેલી બાજુ લઈ જાય. આ બધું કેમ કરે છે આપણે કે જો લાસ્ટમાં x ની કિંમત મેળવવાની છે તો એક પછી એક બધું આ સાઈડ લઈ જવાનું. તો 25 માંથી 52 જાય એટલે કેટલા વધશે, કો 27 વધશે. કેટલા 27. હવે આપણે x ની કિંમત મેળવવાની છે તો x બરાબર 27 તો હતા જ, અહીંયા 39 ગુણાકારમાં હતા x ના, તો અહીંયા શેમાં આવશે ભાગાકારમાં. અંશ છેદ ઉડાડી નાખવાના એટલે કે 9 તરી 27. જો ના આવડતા હોય તો નહીં ઉડાડવાના, ઓકે, એમને એમ રાખવાનું. 13 તરી 39, 3 3 ઉડી ગયા. હવે x ની કિંમત કેટલી મળશે 9/13. આ મળી ગઈ આપણને x ની કિંમત. આગળ પહેલાં મળી હતી વાયની કિંમત, તો x અને વાયની કિંમત મળી ગઈ. તો આ થઈ ગઈ મિત્રો લૂપની રીત. પહેલાં તો સમીકરણનું રૂપ જોવાનું, મતલબ કે આપણી સાદી ભાષામાં યાદ રાખવાનું કે x અને વાયવાળા પદ બરાબરની ડાબી સાઈડ, સંખ્યા બરાબરની જમણી સાઈડ, પછી જેનું નામ આપવાનું સમીકરણ 1 અને 2. હવે તમારે નક્કી કરવાનો કયો ચલ તમારે બાદ કરવો છે, મતલબ x બાદ કરવો હોય તો શું કરવાનું, બંનેમાં x સરખા કરવાના. મતલબ આ 3 વખત છે ને આ 9 વખત છે,
તો તમારે આમાં તો ખાલી સમીકરણ એકને તમે ગુણશો ને તો એ સરખું થઈ જશે. પણ જો અલગ અલગ અક્ષર હોત તો મેં તમને જેમ છેદ સરખા કરવાનું કીધું ને એ રીતના છેદ સરખા કરવાનું. મતલબ જે 3 છે આ 3ની જગ્યાએ અહીંયા 5 હોત તો જુઓ શું કરો તો આપણે કે 5ને 9 વડે ગુણી નાખો અને 9ને 5 વડે ગુણી નાખો. એટલે પેલું 5 9 45 ને 9 5 45 એટલે બંને 45 સમાન થઈ ગયું. બસ પછી એમને ખાસ ચિહ્ન ધ્યાન રાખવાનું કે જુઓ અહીંયા પહેલેથી જ પ્લસ હતા તો બંનેનો સરવાળો થઈ જાય. તો આપણે બાદ કરવો હતો તો અહીંયા ચિહ્ન બદલાયું, માઇનસ કર્યું તો યાદ રાખવાનું આખા સમીકરણમાં ચિહ્ન બદલાશે. અહીંયા માઇનસ કર્યું ને તો અહીંયા જુઓ પ્લસ હોય તો માઇનસ થઈ જાય, પ્લસ હોય તો માઇનસ થઈ જાય, અને જો માઇનસ હોત તો પ્લસ થઈ જાય. પછી નવા ચિહ્ન યાદ રાખવાના. સાદુરૂપ આપીને વાયની કિંમત મળી. વાયની આ કિંમત આ ઉપરના જે આપણે સચોટ સમીકરણ બનાવે એની અંદર કોઈ બી એકમાં મૂકવાના. એમાં કોઈ બી એકમાં મૂકશો ને તો તમારે જવાબ આવી જશે, પણ જે નાનું એમાં મૂકવાના એટલે તમારે સાદુરૂપમાં ભૂલ થાય નહીં. ઓકે, તો આશા રાખું છું મિત્રો વિડીયો તમને કમ્પ્લીટલી યુઝફુલ થયો હશે અને ખ્યાલ આવ્યો હશે. તો પ્લીઝ કોમેન્ટ કરજો. યુઝફુલ થયો હોય તો લાઇક કરજો, અને જો ખરેખર યુઝફુલ થયો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન પણ દબાવજો જેથી આ યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. ધોરણ 10ના તમારા જેટલા બીજા રિપીટર મિત્રો હોય એમના સુધી પણ શેર કરજો. સમય બિલકુલ થોડો છે. ઓકે, તો તમારે 1 મહિનાની અંદર પાસ થવાનું છે. સારા માર્ક્સે પાસ થવાનું છે. આપણે ફક્ત 33 માર્ક્સ લાવવા નથી, 26 માર્ક્સ લાવવા નથી. સારામાં સારા મતલબ 40 પ્લસ 50 પ્લસ માર્ક્સ લઈને પાસ થવું છે. તો તમારા માટે હું આ રીતના યુઝફુલ વિડીયો લાવતો રહીશ. તમે પણ મને સપોર્ટ કરજો, હું તમને સપોર્ટ કરીશ. ઓકે, તો બીજા મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.